દવાખાને જાય ને આપણે કિરણ હોસ્પિટલમાં કંઈ ખબર પડે શું કામ મોંઘો હોય. એક દાંત કઢાવવા કે દાંત બખાવા જાય ને નકર દાંત તો ભગવાનની એસેસરી પાછળથી દીધી તો એ કે આ એક દાંત કાઢવાના 10,000 થાય. તો આપણે થાય સારું એક દાંતમાં પોલાણ પૂરવાના 10,000. કદાચ કોકની કિડની ફેલ થઈ ગઈ હોય તો કે આ તો એ કે 5-7 લાખ રૂપિયા થાય. એના કરતાં હાવ મોંઘો હુકામે કોઈ એમ કે મારે પૈસાની જરૂર છે તમારા પાસે માગવા આવે તો એમ કહેવાનું એક કામ કરે કે કેટલી જરૂર છે. કદાચ કોઈ એમ કે 5-10 લાખ રૂપિયા જોતા એક કામ કરે એટલે કે આ ગીરવે છે ને આટલું નાકનું ટોપકું કાઢીને મૂકતો જાય 10 લાખ લેતો જાય કોઈ આપે નકર આ કાંઈ કામનું નથી ગયું. સસમા એને પીડાવી ગયા. કે નહીં કાઢવું પણ ભગવાને કેવો મોંઘો મનુષ્ય દેહ બનાવ્યો અને કેવી સિસ્ટમ ફર્સ્ટ ક્લાસ. તમે વિચાર તો કરો તમે કોઈ દી આવું વિચાર્યું હોય છે કે આ માણસ ગઈઠો થાય નાનભાઈ એટલે આને ચશ્મા આવશે પછી આ ચશ્માને દાંડલા ક્યાં લાગશે નખરા કાંઈ કામના નથી ગયો બે હે ભગવાને અગાઉ તૈયારી કરી. અહીંયા દાંડલા રાખવા પડે છે આને એટલે આ દીધું. આ આંખું આયા દીધી નગર વાહે દીધી હોય તો હું વાંધો હતો હે પણ ખાત કેમ ખાવાનું આમ લે અહીંયા બતાવતું પછી આમ મોઢામાં નાખે. વિચાર કરો ભગવાને કેવી સિસ્ટમ ફર્સ્ટ ક્લાસ બનાવી. મોંઘો નહીં તો બીજું કેટલો મોંઘો. અને પાછું ભગવાને એવી સરસ મજાની સગવડ નથા દાંત વાકું દિયા દૂધ માકું ખબર હે ઉદાકું સભર જો ધરેગા રહે સભર છે ગંભીર સાગર છે મિલે ઉતર છે પરવાના ચિત્ત ચેત મરજાના આખર જગ મેં મરજાના. ભગવાને આપણે ગર્ભમાં હતા ન્યા પોષણ દીધું હે બહાર આવ્યા તો માના ખાનેલે દૂધ દીધું હે પાછું પોતાનું ભરણ પોષણ ખાવાનું શીખ્યું તો દાંત દીધા. ભગવાને સગવડ કેટલી કરી રાખી અને માણા ઉપાધિ કરે કાલ થાય બોલ મુએ કોઈ હરી દેતા હે લકડ કપડ આય હે જીવતાના ઉપાધિ કરે તાકા બળા ભાઈ. અને પાછો માણસો વાતો કેવી કરે એ કે ભાઈ કાલની કોને ખબર છે લે તો આ હુકામાં માથાકૂટ કરે. આ બૈરાઓ છે ને અથાણું બનાવતી હોય મનોજ બાપુ આથણું બનાવતા આથણું 12 મહિના સુધી હાલવાનું હોય એટલે આથણું બનાવતા કાંઈ થોડીક કે કાંઈ ખબર પડે લે તો આ કોના હાટું કરો પિંજણ પણ મુકાતું નથી. હું એક દી કાળોભાઈ મારી વાડીએ બેઠો હતો. વાડીએ બેઠા મેં એક દ્રશ્ય જોયું. ખાટલા ઉપર બેઠો હતો પાણીનો ધોરિયો આવેલો જાય ધોરિયાની અંદર એક જળ હરપે ડેડકાનું ઠાઠું પકડી લીધું. આ જળ હરપ આ ડેડકો આમ ઠાઠું પકડી લીધું વાહ. હવે ડેડકા મોઢા કરતી ઓલું પતંગિયું નીકળ્યું ને એટલે ઓલો ડેડકો એ પતંગિયાને ખાવા લાગ્યો. તો એ મને વિચાર થયો કે આનું અડધું ઠાઠું તો આ હરપના મોઢામાં કાળના મોઢામાં છે ને આ પતંગિયું પકડે કોને ઓલાનું વજન વધારવા જ નહીં હે એમ આપણે આ પછા 60 ઢોરો ગરકાવી ગયા અડધા ઠાઠા કાળના મોઢામાં કાંતિભાઈ આવી ગયા હજી પતંગિયા પકડીએ કોના હાટું. હવે તો જો આપણા માટે કંઈક થઈ જાય પોતાના માટે પણ પોતાનું કેટલું છે એટલી આપણે ખબર નથી. આપણું કેટલું છે જો એ ખબર પડી જાય અને સંતો મહાપુરુષો આપણું કેટલું છે ને એની ઓળખાણ કરાવે કે તમારું કેટલું. આપણે સામાન્ય ગણીએ કે અહીંયા જગતની અંદર બધું આમાં આપણું કેટલું. પ્રવીણભાઈ તમને હું પૂછતો જાઉં તમારો દેશ કયો? ભારત એમ હા ભારતમાં નથી રહેતા તમે એ તો વિડીયો શૂટિંગમાં પડ્યા હે ભાઈ તમે જવાબ દેતા રહેજો. આપણે દેશ કયો? ભારત. તમારો પોતાનો હૈયારો ને એમાં રાજ્ય ગુજરાત. તમારું પોતાનું હૈયારો એમાં જિલ્લો સુરત. તમારો પોતાનો હૈયારો એમાં સોસાયટી એમાં ઘર આપણું
બાળકને કદાચ ઘરનું હોય તો તમારું ખાઈ હજી છોકરાને ભાગનો હોય પછી તો કે એમાં તમે ઘરમાં ક્યાં દેહ મારીએ તો કે પ્રવીણભાઈ આ દેહ તમારો તો કે ના એ હૈયાનો બેનનો ભાઈ ઘરવાળીનો ધણી છોકરાનો બાપ ભત્રીજાનો કાકો કાકાનો ભત્રીજો મામાનો ભાણો ભાણાનો મામો હાડીનો બનાવીનો હાડો કેટલા બધા હકપણો તો એમાં આપણું ક્યાં સંતો મહાપુરુષો આપણી જગ્યા બતાવે કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર ક્ષેત્રજ્ઞ યોગ આખો મૂક્યો કે આ મનુષ્ય દેહ સફળ ક્ષેત્ર મળ્યું છે ને આ ક્ષેત્રજ્ઞ છે આમાં ભાઈ આટલી જગ્યા તારી છે આટલી જગ્યા તારી દેહ તારો 17 હૈયારો આ દેહ તારો 17 હૈયારો એમાં રેસે નિર્ગુણ ન્યારો કે આ દેહ તો છે તારો 17 હૈયારો બેની કેસે વીરો મારો લાખડીયું બાંધાય ન આવ્યો આરો આ દેહ તારો 17 હૈયારો મા બાપ કેસે જાયો મારો અમારા તનનું ભરણ પોષણ કરનારો એમાં મુંજાય છે આમાં નિર્ગુણ ન્યારો આ દેહ તારો 17 હૈયારો સદગુરુ મૈડાને ગીત સમજાયું થઈ જા શિષ્ય મારો તું તને ઓળખીને થઈ જા ન્યારો તઈએ મલકાનો નિર્ગુણ ન્યારો દેહ ભલેર્યો હવે તારો 17 હૈયારો 17 હૈયારામાં તમારી એક જગ્યા જોઈ તમને જડી જાય અને મહાપુરુષોની નજરે આવ્યું તેને લખી નાખ્યું કે મેરી નજરે મોતી આયા मैंने भेद ब्रह्म का पाया कि मेरी नजરમાં આ મોતી આયા અને તમે દેખા હોય તો કઈ બદલાવો ને મોતી કઈ સારંગા ભજન ગાતા હતા હું આવ્યો તો મહાપુરુષોને આ પોતાનું મોતી નજરની અંદર આવ્યું કે આમાં મોતી ક્યાં પડ્યું છે તો મહાપુરુષોએ કીધું કે દિલ દરિયા में डूबकी देना और मोती लेना मोती તો કે હવે એમાં ડૂબકી કેમ મારવી તો મહાપુરુષો એમાં ડૂબકી મારવાની રીત બતાવે बैठे कान गए जमा करे आसन बंद कर ले दोई कान अरे रे बंद कर ले दोई कान बैठे कान गए जमा करे आसन बंद कर ले दोई कान अरे रे बंद कर ले दोई कान मुरली बाजे घट भीतर बैठे मांगे जमा करे आसन बंद कर ले कोई कान अरे बंद कर ले कोई कान गिर मूर्ति बाजे बदन मां करने नाथ विधान निरंजन तुमको हरे रे सुनता संत सुजान बैठे कांटे जमा करे आसन बंद कर ले कोई कान हरे रे बंद कर ले कोई कान संग बांसुरी वीणा बाजे मधुरी कान हरे रे बाजे मधुरी कान कंठ संग बांसुरी वीणा बाजे मधुरी कान हरे रे बाजे मधुरी कान ढोल नगारा शरणाई विजय गन्ना में समान निरंजन सुनता संत सुजान हरे रे सुन नाद ध्वनि को देवे मन हरे
निर्वाण निरंजन तुमको सुनता संत जान हरे रे सुनता संत जान कई कई काम में क्षमा करे आसन बंद कर ले कोई कान हरे रे बंद कर ले कोई कान तन मन की कार्य खुदा मटे कार्य करने निरंतर जान हरे रे करने निरंतर जान तन मन की कार्य खुदा मटे कार्य करने निरंतर जान हरे रे करने निरंतर जान ब्रह्मानंद भव बंधन मन से पामिस पद निर्वाण निरंजन तुमको सुनता संत सुजान हरे रे सुनता संत सुजान ब्रह्मानंद भव बंधन मन से पामिस पद निर्वाण हरे रे पामिस पद निर्वाण जय जय कांते क्षमा करे आसन बंद कर ले कोई कान हरे रे बंद कर ले कोई कान हरे रे बंद कर ले कोई कान હવે નિર્વાણ તો બધાયને થવું છે નિર્વાણ એટલે શું કે જ્યાં વાણી ન પહોંચે ત્યાં નિર્વાણ તો કે નિર્વાણ કેમ કહેવાય તો કે મહાપુરુષો એમ કે નિરંજન ધૂનને સાંભળો તો નિરંજન એટલે શું તો કે બે આંખ વડે ન દેખાય એવું એટલે આપણા સાધુ મહાપુરુષો શું કે અલખ નિરંજન અલગ કેવો છે કે જે લખામાં આવતો નથી બે આંખે દેખાતો હોય નથી તો સદગુરુ પરમાત્માએ આપણને જે સ્વરૂપ ઓળખાયું છે એ કેવું છે અલખ નિરંજન તો આ એ અલખ નિરંજનનું ધ્યાન કેમ ધરવું તો કે આંખેથી ધરાય એવું છે તો કે ના તો કે પહેલાં એને બંધ કરીને પહેલાં આને બંધ કરી દે પછી કે ઈવડો એ અવાજ છે નિરંજન ધૂનજી છે એ આ બે કાનાથી સંભળાય એવી છે તો કે ના તો કે એના માટે કેટલા કાન જોઈએ તો કે 4 કાન જોઈએ આ બે કાને ન મેળાવે તો કે ક્યાં 4 કાન જોઈએ તો કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર બેઠે એકાંતે જમા કર આસન બંધ કર લે તોય કાન તો ઘેરી ઘેરી મુરલી બાજે તારા ગગનમાં કરને નાદ पिछाड़ क्या निरंजन धुन को कोई सुनता है संत से कृष्ण भगवान હતા ઈ વાહડી વગાડતા અને ગોપીઓ ઘેલી થઈને આવતી તો આ આપણા દેહની અંદર ઈ કૃષ્ણની મોરલી જો આપણે સાંભળી જાય અને એવી સરસ મજાની વાહડી પણ આ મોરલી સાંભળવા આપણી મનની વૃત્તિ જાતી નથી વલ્લભભાઈ લખ્યું આજ મારો ધૂનીધર સાહેબો મેં નજરે જોયો ત્યાં મારો મનડો ભયો ધૂનને ધારણ કરવાવાળો જે ધૂન ગાજી રહી છે એને જે ધારણ કરી રહી છે એવો એ સાહેબો પણ કંઈ સંભળાય કે મારી સૈયરોના સંગથી હું છૂટી પડી મારા ગુરુજીની આપેલ મને બૂટી જડી જો આમાં ડવલો ડોયો તો સદંતર ખોયો ડવલો એટલે જો થોડી ઘણી બુદ્ધિ વાપરી તો ઈવડો એ અવાજ હાથમાં આવતો નથી બાકી હરેકના ઘટની અંદર એ અવાજને મળવા હાટું જ આ શ્વાસ અને ઉશ્વાસ આ બે પંખીડા આની અંદર આવતા આવી રહ્યા છે જો એ અવાજ થવાનો બંધ થઈ જાય તો જે ઘરે નોબત વાગતા 36 રાગ એ ખંડેર થઈ ખાલી પડ્યા એમ પછી ત્યાં કાળા ઉડે આપણે પછી શું કહીએ કે ભાઈ હવે આમાંથી આ દેહમાંથી આ જીવ છૂટી ગયો જીવ કહીએ શું કે આ કાયામાંથી અવાજ જે તમારું ઘર છોડી દે ત્યારે પણ સદગુરુ આપણને અવાજનું ઘર ઓળખાવે કે આ નાદના નિશાને બેસી જાય આ નાદને તું નક્કી કરી લે અવાજને તું નક્કી કરી લે અને અવાજ જ તમારી પહેચાન છે અવાજ જ તમારી ઓળખાણ છે જો આપણે આપણા અવાજને નહીં જાણી શકીએ તો અટાણ સુધી જન્મો થાય તો હું બોલતો કાંઈ સારી વાત હોય તો કહેજો આથી કાંઈ સારી વાત હોય તો કહેજો એકલા અમે ન રહી જાય એમ જન્મો થાય તો હું બોલતો ત્યાં કેવી વાતો કરતો હતો જન્મો થાય તું કેવી બોલતો હવે તારા બોલવામાં બહુ ફેર છે માયામાં મંડળું તારું બહુ લોભાઈ ગયું
અને જીવ હરિભૈજાથી હવે તારે વેર છે. નકર જેટલું હોય તો આઈનું છોકરું હોય તો ભલે, અમેરિકન છોકરું હોય તો ભલે, ઓલું ઇંગ્લિશમાં રહેતું હોય છે ને, અમેરિકામાં જન્મે કે વાવરું હોય કે અહીંયા રૂવે એવું જરૂર આપણે ગયા નથી એટલે ખબર ન હોય. એ હું જ કરે, ત્યાંનું હોય તો ભલે ને આઈનું હોય તો ભલે. હે અવાજ એક જ આવે, એ સોહમ ફાટે, પણ એમાંથી આ નૌખંડ થાય ને એ રસ્તા જાય ભૂલાઈ જાય. હે આ તો બલિહારી આવા સદગુરુ પરમાત્માની આવા સંતો મહાપુરુષોની પાછો એવડે રસ્તો બતાવ્યો કે આ 9 સોહમ કી ઉપર 10મા હે સોહમ સાર કહે કબીર ધર્મદાસને. હવે પાછો એનો કઈ વિચાર, હે કે આપણને એક સારો વિચાર દીધો ને માણસ સારા વિચારે નથી આવતા. અમર ગામના એક હરિબાપા હતા, એ રોજ છે ને એના ઓટલે બે અને પાછા બ્રાહ્મણના દીકરા, અને રોજ ઓલી ભેંસું નીકળે ને, ભેંસું ગામમાં ઓલું શું કહે આપણે ખાટું નીકળે ને, એમાં અમારા રામભા દરબારની ભેંસ ફર્સ્ટ ક્લાસ મનોજ બાપુ આમ કુંડલા સિંગવાળીઓ. અને આ હરિબાબા વામણ રોજ સવારમાં દાંતણ કરતા વિચાર કરે કે આ ભેંસના બે શિંગડામાં પગ નાખ્યા હોય, આની માથે બેઠો હોય કેવી મજા આવે. હવે એક દી, કારણ કે જે વિચાર કરતા હોય અમલમાં તો માણા મૂકે, અને એક દી બરોબર દાંતણ કરતા એ કરશીઓ પડતો ને અડપ સડી ગઈ, ઠેકડો મારીને ભેંસ ઉપર ચડ્યા ને બે સિંગની અંદર પગ નાખ્યા. પછી હાલત શું થાય, ભેંસ ઉભી રહી, એ ભેંસ રૂમાળે ચડી અને હરિબાબાને ભાઈ પાદર સુધી પસારતી ગઈ. તમારા જેવા ડાયા માણા બધા ભેગા થયા, એ કે ગોર દાદા તમને કાંઈ વિચાર ના આવી, કે કેતું નો વિચાર થતો, કેતું નો વિચાર થતો. એમ માણસને એને પોતાની રીતના સારો વિચાર આવે એવી નથી. હે પણ સદગુરુ જેને મળે, સંત મળે, એને વિચાર આવે કે હરદમમાં હાજર રહે, કર્યા એક સદગુરુ શબ્દના વિચાર તો ત્રિલોકીના તારામાં ગાજે કે છેટો નથી લગા. હે હરદમમાં હાજર રહેવાનો વિચાર આવે. બાકી માણાના વિચાર જાણો તો ખરા કેવું એમાં હાલતું હોય. આપણે એમ થાય તને ઉઠીને આવો વિચાર આવ્યો. આની અંદર આમ તમે જુઓ ને, સવારથી સાંજ સુધી પટ્ટી ફેરા જ કરે. આ પટ્ટી બ્રેક થાય એવું તો સદગુરુ પરમાત્મા જેને મળે, સંત મળે, એ પટ્ટી બ્રેક કરવાનું એને શીખડાવે. અને એ કહી દે વીજળીને ચમકારે મોતીડા પાનબાઈ અચાનક અંધારા વીજળીને ચમકારે મોતીડા પાનબાઈ અચાનક જોતામાં દિવસો વીતી રે જોતામાં દિવસો વીતી રે એક વીર વીજળીના ચમકારે મન મોતીડું કરો પાનબાઈ અચાનક આ જાણ્યા રે એવી વસ્તુ અજાણ્યા છે પાનબાઈ આ દુનિયા જાણ્યા રે એવી વસ્તુ અજાણ્યા પાનબાઈ અધૂરી આ જાણ્યા જેવી વસ્તુ તો કાળુભાઈ અજાણ્યમાં લીધી. આપણે જન્મમાં જ્યાંથી આપણે જાણતા શીખ્યા ત્યાંથી બધું જાણ્યા જ કરીએ. આને હાર્મોનિયમ કહેવાય, આને માઇક કહેવાય, આને ગોયદડું કહેવાય, ઓશીકું કહેવાય, આ ફઈ કહેવાય, ફુવા કહેવાય, કાકા કહેવાય. આ બધું કેટલું બધું આપણે જાણીએ, પણ આપણને જાણતા
કારણ કે આપણા ઘરની અંદર કેટલો ખજાનો માલ છે ને એ આપણને નથી ખબર. આપણે બીજાને બધાને ખબર હોય એ કે ઓલાને હાથ તો ફર આપણે કંઈક ન કંઈક આઠ તો એ કે ફર. તમારા ઘરમાં કેટલી સમસ્યાઓ છે લ્યો લ્યો. આપણે આપણી સમસ્યાની ખબર નથી ને ગામની ફોરવીલું ગણીએ. આપણને ખબર નથી જાયના જેવી વસ્તુ અજાયણમાં પડી છે પાનભાઈ. પણ આ પાછું અધૂરિયા છે ન કહેવાય તો કે પૂરા કેવી રીતના થવું? અધૂરી મટાડવી કેમ? પણ આ જીવની અધૂરી ભક્તિ નથી. આ તો કંઈક સંતની કૃપા થાય તો ખબર પડી જાય કે આ વીજળીના ચમકારા જેવું જીવન છે. અંદર જે શ્વાસ ગયો એ બાઈને નીકળશે કે નહીં નીકળે એ મને તમને ખબર છે. અને બાઈને જે નીકળો એ પાછો અંદર આવશે કે નહીં આવે ખબર છે? બોલો, વીજળીના ચમકારે જેવું નહીં, કાંઈ ખબર નથી. વીજળીના ચમકારે આ શ્વાસ આવ્યો, જે અંદર આવ્યો લીધો હકારે એની અંદર જો તમારા મનરૂપી જો મોતીડું ભરાવાઈ જાય, બાકી નગર જોતરે જોતામાં દિવસો વયા જાય. 21,600 ને કાળ થાય, 24 કલાકના 21,600 આવા કિંમતી શ્વાસા. અને કેટલી શ્વાસાની કિંમત? એક શ્વાસ में जाता है 3 लोग का मूल कहना सासो कह दिया तुम क्या बजाओ तुम. આપણે તો ગરીબ માણસ છે. આ ધીરુભાઈ અંબાણી વગર બધા અમીર માણસો. જો ધીરુભાઈ હાટું શ્વાસા ખરીદની કદાચ જો વાપરવા પડતા હોત તો અનંતના લગ્નમાં ઓછો ખર્ચો કરીને ધીરુભાઈના હાટું શ્વાસા વધારે કે નહીં? પણ ખરીદી હૃદય ક્યાંયથી ન મળે. એ તો આપણે બધા એક શ્વાસાની મૂડી લઈને આવ્યા છીએ. વીજળીના ચમકારે એમાં મોતીનું પરોવી ગયું પાનભાઈ નગર અચાનક અંધારા થાય. જોતરે જોતામાં દિવસો વયા જાય અને 21,600 ને કાર થાય. પાછી આપણે કેટલા ખુશ થાય, ચાલો મારા બાબાનો બર્થડે ઉજવવો. એટલે બર્થડે છે નો તારે ઉજવવાનો, એમાં ખુશીની વાત છે. એટલા તો આપણે શ્વાસે શ્વાસે મહિરા કરીએ. ભલે ભલે આપણું આયુષ્ય ઓછું થતું જાય છે. અને મારો બાબો એમાં હમણાં તો નવું નીકળ્યું છે ભાઈ, બેબી શાવર ત્યાંથી ચાલુ થાય. 1 month ગોન, 2 month ગોન, 12 month ગોન. બોલો, હાવ હાલી નીકળ્યા. શ્વાસે શ્વાસે આયુષ્ય ઓછું થાય એનો પસ્તાવો હોવો જોઈએ કે મારું એક એક શ્વાસ ખાલી જઈ રહ્યો છે, આયુષ્ય હમણાં ઓછું થઈ રહ્યું છે. તો આવું તો સંતો પાસે જાય તો એ જગાડે. જીવ જાને અભાગ્યા જાગી ગયા, તારા 12 માથે 2 રહ્યા છે વાગી, નીંદર તને કેમ આવે? આ મનુષ્ય દેહ આ 84 છૂટવા માટેનું 12 પડ્યું છે અને એમાં આ 2 વાગી રહ્યા છે. આ બધા એમ કે 12 કે માથે પછી 2 વાગે. અરે આ 12 છે, આ 12 છૂટવા માટેનું હોય 84. બાકી કોઈ એવો મનુષ્ય દેહ સિવાય કોઈ એવો નથી કોઈ યોની કે જેનાથી જલસોય થઈ શકે. આ ભેંસ કંઈ કેમ થાય, બીજી ભેંસનું નામકરણ આપે તમે આવજો આજ મારો વારે, આપણે બુફે પાર્ટી કરશી બોલાવે. અને કદાચ આવી હોય તો એનો માલિક એને આગળ ટકવા દે. અને આપણે માણા ઉઠીને દાંત કાઢી શકીએ એવા છે. બીજા કોઈ દાંત કાઢતા તમે જોયા? આપણે એમ થાય વાંકરા દાંત કાઢે, કાઢતા કાઢતા હોય દાંતિયા કરે. સિંહ જંગલનો રાજા કહેવાય, પણ તમે એને આનંદથી મોજ કરતા તમે જોયો. અને એને કદાચ તમે એક રૂમની અંદર બંધ કરી દો તો એવડે બાઈને નીકળી હતી એવી બુદ્ધિ દીધી ભગવાને એને. અને માણસને પીડ્યો હોય તો સફર તોડીને નીકળે હોય. આથી વિશેષ હોય હું બોલો. પણ જો એમાં જેને શ્વાસની ખબર પડી ગઈ કે આટલો મોંઘો મનુષ્ય દે અને એમાં હાલે એ શ્વાસની કિંમત આટલી, પછી એ શ્વાસને અવણલેખે જવા દે. મૂળદાસ બાપુએ લખી નાખ્યું, ઢોળાય છે ધૂળમાં વિરાટ અને કોણ ટોકે રે? અમૃતનો કુંભ તારી નાભીમાં ભૈરો, વણલેખે વાવરતા તને કોણ રોકે રે? મહાપુરુષોને દેખાણું, જેને જેને દેખાણું કે આની અંદર આટલો શ્વાસ કિંમતી છે, પછી કેટલો કિંમતીને જાળવી જોઈએ. બસ કાંઈ નહીં, જેટલું દાને ધર્મમાં એટલી જો રામમાં થાય, ચાલ્યો જાય વૈકુંઠમાં એના પલ્લાને પકડે કોઈ. આજે આ વલ્લભભાઈ વિદ્યાબેનના મોક્ષાર્થે આપણે સૌને આમંત્રિત કર્યા. એમાં જે કાંઈ પણ આપણાથી વાતું થાય ને એમાંથી કદાચ કોઈને મન દુઃખે થયું હોય, કારણ કે મનને જ દુઃખ થાય, શરીરને કંઈ દુઃખ થાય એવું છે.
દુઃખ કોને થાય? કદાચ કાળુભાઈ તમે મને ગાયબ દઈ દો, મને ક્યાં છોટે? મનમાં જ છોટે ને. આવું બધું મનમાં જ છોટ્યું છે, એને કાઢી નાખવું પડે. આ મોબાઈલ લીધો ને તો આમાં ડિલીટનું બટન છે કે નહીં? કચરા પેટી છે ને આમાં. તો તમારા મોબાઈલ ફોનને હેંગ કરે એવું હોય ને કચરા પેટી નાખી દેવાય ભાઈ, એને જાળવી ન રખાય, એને સ્ટોર ન કરાય. એમ આમની અંદર એવું આપણે સ્ટોર, એને હું કીધું ને મને હજી અહીંયા છે એટલે કેવું સ્ટોર કરવાય કહો એ તમને મુંજારો કરાવે કે નહીં? આંખની અંદર એક કણું પડ્યું હોય તોય સહન નથી થતું, એને કાઢવું પડે કે નહીં? તો એમાં આપા પણ કાંટો એક લાગ્યો હોય તોય પાકે. આની અંદર તો કેટલા એવા કાંટા ભર્યા લેણિયા તો. તો આ બધું કાઢવું પડે, ડિલીટ કરવું પડે. પણ ડિલીટ મારવાનું સાધન ક્યાં? એ તો જેને જેને સદગુરુ મળ્યા એની પાસે શેખ નંબર આવ્યા કે ભૂહી નાય, કાઢી નાય કાઢી, થઈ જા માટી, ખેલ ખેલી લે ખેલાડું, નુરત સુરતની સાધના હંદિન કરી લે તો પરિભ્રમથી વ્યવહારું, હે મનવા તો માંડ ગયું મારું. આ તો સદગુરુ મળ્યા એની આટીઓ નીકળી, બાકી નગર આટીઓ નીકળે. લગ્ન ટાણે બોલો રીહામણે બેઠો હોય, હવે દીકરાને દેખાડ દો તારા પ્રસંગમાં આવું જ લે. આ તો જેને સદગુરુ મળ્યા અને આ સમજણ જેનાની અંદર આવી એના મટી ગયા વાદને વિવાદ સોહાગીલાલ. એ મહાપુરુષો ગાય આરે અવસરમાં જેને સદગુરુ સેવા એના મટી ગયા વાદને વિવાદ સોહાગીલાલ. બાકી તો નગર વાદ વિવાદથી જ ભર્યું. અને છેલ્લે ગુરુ કર્યા પછી એ વાદ વિવાદ, આ તારો ગુરુ ને અમારો ગુરુ, આ તારો ભગવાન ને અમારો ભગવાન, કેટલા વાદ વિવાદો માણાની અંદર. આ તો સદગુરુ મળ્યા, સંત મળ્યા ને સમજણ જો ખજીને બેઠી અને ભીતરનો સદગુરુ મળ્યો તો વાદ વિવાદ મટે. નકર ન્યાય બાદલા થાય કે એનો ગુરુ આ ને અમારો ગુરુ આ, એ ફલાણા બાપુને માને ને અમે ફલાણા બાપુને માનીએ, એ રામદેવ પીરને માને ને અમે ઘોડાને માનીએ. પણ આરે અવસરમાં જેને સદગુરુ મળ્યા એના મટી ગયા વાદને વિવાદ સોહાગીલાલ. પણ મહાપુરુષે એવી સરસ મજાની સમજણ દીધી કે સૂર્ય અને ચંદ્ર દોનું એક ઘર લાવો તો જેને જેવું જોઈએ ને એવું થાય સોહાગીલાલ. તો આપણા સંતોએ આવી અટણ જેવું જોતું હોય કેવું કોને નથી કરવું? તો મહાપુરુષોએ હાથ વગું હથિયાર દીધું, તારે કેવું કરવું છે? આ ઈ જડીબુટી લઈ જાય, તારે જેવું જોઈએ એવું થાય. કલ્પવૃક્ષ નીચે બેઠો જેવું વિચાર કરીશ એવું થાય. કલ્પવૃક્ષ નીચે બેઠા છે, જેવું વિચારશે એવું થાય. હવે વિચારવું કેવું હોય તો વિચાર કરી દો. પછી આપણે એમ કે મને આમ થાય છે, કોક નથી કરી ગયું, તારું વિચારેલું છે, આપણું વિચારેલું છે. આપણે ભેંસના શિંગડાની અંદર પગ નાખીએ છીએ. આપણા વિચારોથી આપણે હેરાન છીએ. એમાં સદગુરુએ સારો વિચાર લીધો. પણ જો આપણને પાછો એ વિચાર આવી જાય એ ભલા રે કહું રે ભલી